નમસ્કાર। આપણે સૌ ધરતી માતાના સંતાન, ધરતીપુત્ર। આપણે વર્ષોથી માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વ્યા વેદના વાક્યથી ચાલતા આવ્યા છીએ। ધરતી સાથેનો આપણો જીવનનો સંબંધ છે। એ સંબંધને નાતે ધરતીની ચિંતા આપણે કરવી એ પ્રસ્તાવિક છે। આજે આપણે સૌ સાથે મળીને આ ધરતી માતાની જે સ્થિતિ છે, વૈજ્ઞાનિકો કહે છે કે 30% જમીન બંજર થઈ ગઈ છે ને બાકીની જમીન ક્ષરણ થવા જઈ રહી છે। આપણે ખેતરોમાં રસાયણો વાપર્યા હોય, જંતુનાશકો વાપર્યા હોય, સિમેન્ટ આપણે કરી રહ્યા છીએ, ક્યાંય કાચ પ્લાસ્ટિક ધરતી ઉપર ફેલાઈ રહ્યું છે, જેને લઈને ધરતી છે એ પોતાની અસ્મિતા ખોઈ ચૂકી છે। આજે આપણે બધા એનાથી જાણકાર છીએ, ચિંતિત છીએ। આ વાતને લઈને આપણે શું કરી શકીએ તો વર્ષ પ્રતિપદા ચૈત્રી શુક્લ એકમ ગુડી પડવો જેને આપણે કહેતા હોઈએ છીએ, તો આ ધરતીનો ઉત્પત્તિ દિન છે અને આ જન્મદિવસ પણ છે। તો જન્મદિવસ નિમિત્ત આપણે એને યાદ કરીએ, એને આપણે પૂજન કરીએ અને એની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ધરતી સાથેનો જે આપણો વ્યવહાર છે એ ફરીથી સદવ્યવહાર બને। અત્યારે જે આપણો દુર્વ્યવહાર છે એમાંથી આપણે બહાર નીકળીએ અને સદવ્યવહાર તરફ આપણા કાર્યને લઈ જઈએ, એના માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ। એવા હેતુથી દેશ લેવલે 2021થી અક્ષય કૃષિ પરિવાર તેમજ ધાર્મિક, સામાજિક અને કેટલીક સંગઠન સામાજિક સંસ્થાઓ આ દિશામાં સાથે મળીને એક અભિયાન પ્રારંભ કર્યો છે। એ અભિયાન નિરંતર ચાલી રહ્યું છે અને દર વર્ષે આ દિવસે લોકો પોતાના ખેતરમાં, મંદિરમાં, વાડીમાં, પોતાના ઉદ્યોગના સ્થાનમાં, શહેરમાં, બગીચામાં સાથે મળીને આ ધરતી માતાનું, ગાયનું, પર્યાવરણનું આપણે જતન કરવા માટે સંકલ્પિત બનીએ, પૂજન કરીએ અને એ દિવસે આપણે સૌ સાથે મળી અને ધરતી માટે શું કરી શકીએ એનું ચિંતન મનન કરીએ। એવા હેતુથી આ અભિયાન, આ દિવસની એક ઉજવણી, સામૂહિક ઉજવણી બને। ભૂમિ સુપોષણ અને ભૂમિ સંરક્ષણ અભિયાન તરીકે આપણે સૌ એમને આગળ વધારીએ એવી આપ સૌની ભાગીદારીની અપેક્ષા સાથે અસ્તુ। ભારત માતા કી જય, વંદે ગૌ માતા।